એક હાથીને એક મંદિરે પગે સાવ પાતળી એવી દોરીથી બાંધેલો હતો અને તે મસ્તીથી ઘાસપૂસ ખાઈ રહ્યો હતો. એક માણસે જોયું તો વિચારવા લાગ્યો, આવડો મોટો વિશાળકાય હાથી અને એક નાની એવી દોરીથી બાંધેલો છે. એ ધારે તો આ દોરીને તો સહેજ પાટું મારીને તોડી નાખે. આશ્ચર્યવશ તેણે મહાવતને આનું કારણ પૂછ્યું. મહાવતે કહ્યું, જ્યારે આ હાથી નાનો હતો ત્યારે આ જ દોરીથી એને બાંધેલો. ત્યારે એણે ઘણા પ્રયાસો કર્યા એને તોડવા માટેના, પરંતુ એ તોડી ના શક્યો. એણે પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા, પણ એ આ દોરીને તોડી જ ન શક્યો. અને અંતે એણે માની લીધું કે આ દોરીને તોડી ન શકાય. ધીરે ધીરે એ મોટો થવા લાગ્યો, પણ દોરી ના તોડી શકાય એ એના મનમાં વણાઈ ગયેલું. એણે હવે પ્રયાસો કરવાનું જ મૂકી દીધું. હા, તમારી વાત સાચી છે. એ ધારે તો એક જ પાટામાં દોરી તોડી નાખે, એનામાં શક્તિ છે, પરંતુ હવે એ પ્રયાસ જ નહીં કરે. મિત્રો, આપણા જીવનમાં પણ ઘણી વિચારધારાઓ આપણે ઘર કરી લીધી હોય છે કે આપણે આ ન કરી શકીએ, પેલું ન કરી શકીએ. જ્યાં સુધી મનમાં આવી ધારણાઓ હશે ત્યાં સુધી આગળ નહીં વધી શકીએ. પ્રયાસ તો ચાલુ રાખવા જ